ગુડ મોર્નિંગ એવરીબડી. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શોવિંગ રીઝન એમના વિશે ચર્ચા કરેલી. શોવિંગ રીઝનમાં આપણી પાસે 5 સંયોજકો હતા: બીકોઝ, એઝ, સિન્સ, ફોર અને ધેટ. અને 4 ફ્રેઝીસ હતા: બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આ 9 બાબતો હતી શોવિંગ રીઝન એ ફંક્શનમાં. હવે આપણે એક્ઝામમાં અધૂરા વાક્યો હોય, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ, એને કમ્પ્લીટ બનાવવા. હવે તમને કમ્પ્લીટ બનાવવા માટે શોવિંગ રીઝન એવું ફંક્શન આપવામાં આવશે. શોવિંગ રીઝન અને શોવિંગ રીઝન એ આપવામાં આવશે અને સાથે આપણે જે 9 બાબતોની ચર્ચા કરી એમાં 5 સંયોજકો: બીકોઝ, એઝ, સિન્સ, ફોર અને ધેટ. અને 4 ફ્રેઝીસ હતા: બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. એમાંથી કયો સંયોજક કે કયો ફ્રેઝ વાપરવો કે સંયોજક કે ફ્રેઝના હિન્ટ આપવામાં આવશે. કે પહેલામાં બીકોઝ છે, બીજા સેન્ટેન્સમાં બીકોઝ ઓફ છે, ત્યારબાદ ઓવિંગ ટુ છે, સિન્સ છે, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ, ધેટ, ફોર, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. તો આ રીતે અલગ અલગ સંયોજક કે ફ્રેઝીસ આપવામાં આવશે. એ સંયોજક કે ફ્રેઝીસની મદદથી આપણે એ અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું છે. હવે જે અધૂરું વાક્ય છે મોટા ભાગે રિઝલ્ટ ક્લોઝ હશે, મેઇન ક્લોઝ, કે જેમાં રિઝલ્ટ બતાવવામાં આવે. રિઝલ્ટ એટલે પરિણામ. હવે પરિણામ કયા કારણથી આવ્યું એ કારણદર્શક વાક્ય આપણે મૂકવાનું છે. શોવિંગ રીઝન એ ફંક્શનના ટાઇટલ હેઠળ હશે. અમી કેમ લેટ, અમી મોડી આવી. તો આપણે કયા સંયોજકનો ઉપયોગ કરવાનો છે? બીકોઝ. અમી કેમ લેટ, અમી મોડી આવી. બીકોઝ, તો એનું આપણે કારણ બતાવવાનું કે અમી મોડી આવી છે તો એ મોડા આવવાનું કારણ શું છે. બરાબર? આપણે બીકોઝ એક આવવું છે અને કારણ તમે કોઈ પણ રજૂ કરી શકો. કમીનું મોડી આવવાનું કારણ શું છે? કમી કેમ લેટ because she missed the train. She missed the train. અમી came late because she missed the train. અમી મોડી આવી કારણ કે તેની ટ્રેન ચૂકી ગઈ. બરાબર? આગલું વાક્ય સાદા ભૂતકાળમાં છે તો પાછળનું વાક્ય પણ સાદા ભૂતકાળમાં છે. જરૂરિયાત મુજબ તમે કાળ ચેન્જ કરી શકો, પણ મોટા ભાગે આગલું વાક્ય જે કાળમાં હોય એ જ કાળમાં પાછળનું વાક્ય મૂકવું, એટલે કોઈ વ્યાકરણનો દોષ ન હોય. બરાબર? પછી એ કોઈ પણ કારણ તમે રજૂ કરી શકો. અમી કેમ લેટ because she had no holiday today, because she had much work. આવું કોઈ પણ કારણ તમે લખી શકો. because she went to meet the doctor. આવું કોઈ પણ કારણ તમે રજૂ કરી શકો. તમને જે બંધબેસતું કારણ લાગે એ કારણની રજૂઆત કરી દેવાની, પણ એ ખાસ કરી લેવાની કે અહીંયા જે સંયોજક એમણે આપ્યું હોય એ જ સંયોજકનો પ્રયોગ કરવાનો. રાજ was punished yesterday. રાજને ગઈકાલે સજા થઈ. આ પેસિવ વોઇસમાં વાક્ય છે. રાજ was punished yesterday. રાજને ગઈકાલે સજા થઈ. તો એ સજા એમના પેરેન્ટ્સે કરી હોય, એમના ટીચરે કરી હોય, એમના બોસે કરી હોય, જે હોય આપણે એને અનુરૂપ વાક્ય મૂકવાનું. અહીંયા ફ્રેઝિસ છે. કયો છે? બીકોઝ ઓફ. બીકોઝ ઓફ. રાજ was punished yesterday. રાજને ગઈકાલે સજા કરવામાં આવી. બીકોઝ ઓફ, કારણ ને કારણે. શેના કારણે એને સજા કરવામાં આવી?
તો બીકોઝ ઓફ પછી આપણે સ્ટ્રક્ચરમાં જોયું તો કે નાઉન આવશે. તો Raj was punished yesterday because of being late અથવા તો coming late. આવું કોઈ પણ વાક્યની રજૂઆત કરી શકો. Raj was punished yesterday. રાજને ગઈકાલે સજા કરવામાં આવી because of being late અથવા because of coming late, કે મોડા આવવાને કારણે અથવા તો મોડા હોવાને કારણે. being late એટલે મોડા હોવું, coming late એટલે મોડા આવવું, એટલે મોડા આવવાને લીધે તેમને સજા થઈ. ઓકે, because of પછી નાઉન આવશે કે સચિન won the match. સચિન મેચ જીત્યો. એમાં આપણે owing to નો પ્રયોગ કરવાનો છે. ફ્રેઝ તરીકે કોણ છે? owing to. owing to પછી પણ નાઉન આવશે. એટલે because of, owing to, on account of અને due to, ચારેયનો અર્થ એક જ થશે ને ચારે પછી નાઉન આવશે. બરાબર. જો પહેલા વાક્યમાં because હતું તો આપણે આખું સેન્ટેન્સ મૂક્યું, કર્તા, ક્રિયાપદ, કર્મ એટસેટ્રા. બરાબર. સંયોજક પછી આખું સેન્ટેન્સ આવશે, જ્યારે ફ્રેઝિસ પછી માત્ર નાઉન આવશે. સચિન won the match. સચિન મેચ જીતો. owing to. તો કયા કારણથી મેચ જીતો એ કારણ લખવાનું. તો owing to આપણે એવું લખી શકીએ કે his great efforts. owing to his great efforts, કે તેના મહાન પ્રયત્નોના લીધે, મહાન પ્રયત્નોના કારણે તે મેચ જીતો. એવી રીતે લખી શકો કે owing to playing great, સારી રીતે રમીને, અથવા તો owing to his great practice, તેની સારી પ્રેક્ટિસના કારણે. આવું કોઈ પણ કારણ આપણે રજૂ કરી દેવાનું. મિસ્ટર ઝા called me today. મિસ્ટર ઝાએ મને આજે બોલાવ્યું. since છે સંયોજક છે, તો since પછી આખું એક સેન્ટેન્સ આપણે મૂકવું પડશે. મિસ્ટર ઝા called me today. મિસ્ટર ઝાએ મને આજે બોલાવ્યું. since કારણ કે he wanted my help. આવું એક કારણ આપણે રજૂ કરી શકીએ. મિસ્ટર ઝા called me today. મિસ્ટર ઝાએ મને આજે બોલાવ્યું. since કારણ કે he wanted my help. તે મારી મદદ ઈચ્છતા હતા, અથવા તે wanted to help me, કારણ કે તે મને મદદ કરવા માંગતા હતા. આવું કોઈ પણ એક રીઝન આપણે મૂકવું પડશે. ચાલો. ઓકે. મિસ લાલ ફેલ. મિસ લાલ ફેલ એટલે મિસ લાલ નિષ્ફળ ગઈ, નાપાસ થઈ. તો એનું કારણ આપણે રજૂ કરવાનું છે. એમાં છે ઓન એકાઉન્ટ ઓફ. ઓન એકાઉન્ટ ઓફ એટલે પણ ને લીધે અથવા ને કારણે. ઓન એકાઉન્ટ ઓફ છે ફ્રેઝિસ છે, એટલે ઓન એકાઉન્ટ ઓફ ત્રણ શબ્દોનો બનેલો એક ફ્રેઝ છે, અને ફ્રેઝ પણ કારણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઓન એકાઉન્ટ ઓફ પછી નાઉન આવશે. તો મિસ લાલ ફેલ, મિસ લાલ નાપાસ થઈ ઓન એકાઉન્ટ ઓફ હર irregularity. irregularity કે તેની અનિયમિતતાને કારણે અથવા તેની અનિયમિતતાને લીધે તે નાપાસ થઈ. ઓકે. સાચી came here to see you. સાચી અહીં તમને મળવા આવી. સાચી અહીં તમને મળવા આવી. તેનું કારણ શું છે? સાચી came here to see you because she wanted your help. કારણ કે તે તમારી મદદ મેળવવા ઈચ્છતી. સાચી came here to see you. સાચી અહીં તમને મળવા આવી because કારણ કે she wanted your help.
તે તમારી મધર ઈચ્છતી એનું કારણ હતું અહીંયા મળવા આવવાનું. રજની વોઝ એબસન્ટ ટુડે, અહીંયા આપણે સંયોજક ધેટ નો પ્રયોગ કરવાનો છે. સંયોજક પછી આપણું સેન્ટેન્સ આવશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ વાળું. રજની વોઝ એબસન્ટ ટુડે, રજની આજે એબસન્ટ હતી. ધેટ કારણ કે કયું કારણ હતું કે she was ill, એ બીમાર. આજે એબસન્ટ હોવાનું કારણ શું આપ્યું આપણે તો કે તે બીમાર હતી. અથવા કોઈ પણ કારણ આપી શકો કે she was busy at home, તે ઘરે કામમાં હતી, બરાબર. અથવા તો she went out, તે બહાર ગઈ હતી. આવું કોઈ પણ એક કારણ તમારે રજૂ કરવાનું. અમીષા લર્ન્સ ઇંગ્લિશ, અમીષા અંગ્રેજી શીખે છે. ફોર કારણ કે આપણે ફોર નો પ્રયોગ કરવો છે, એનું કારણ આપવાનું કે અંગ્રેજી શીખે છે તેનું કારણ શું તો ફોર કારણ કે she wants to go abroad, કારણ કે તે વિદેશ જવા માંગે છે. અમીષા લર્ન્સ ઇંગ્લિશ ફોર she wants to go abroad, કારણ કે તે વિદેશ જવા ઈચ્છે છે. એની વિદેશ જવાની ઈચ્છાને લીધે તે અંગ્રેજી શીખે છે. એટલે અંગ્રેજી શીખવાનું કારણ કયું તો કે તે વિદેશ જવા માંગે છે. I couldn't buy that house, હું તે મકાન ખરીદી શક્યો નહીં. તો એનું કારણ શું તો કે because of I couldn't buy that house, હું એ મકાન ખરીદી શક્યો નહીં. because of ને કારણે અથવા ને લીધે, કયા કારણને લીધે એ મકાન ખરીદી ન શકાયો તો because of my poverty, because of my poverty, તો મારી ગરીબીના કારણે હું એ મકાન ખરીદી શક્યો નહીં. એટલે મકાન ન ખરીદી શક્યો એનું કારણ શું તો કે તે હું ગરીબ હતો. એલિસ could pass her UPSC exam, એલિસ તેની UPSC એક્ઝામ પાસ કરી શક્યો owing to, અહીં owing to નો પ્રયોગ કરવાનો છે. owing to his hard work, એ નાઉન આપવું પડશે. તે કરતા સ્થાને આઈ હતો એટલે આપણે અહીંયા સંબંધક સર્વનામ માય મૂક્યું છે. એલિસ છોકરો છે તો એના માટે આપણે હિઝ મૂક્યું છે. તે આનંદી હોત તો આપણે શું મૂકત હર. આ રીતે સંબંધક સર્વનામ મૂકવાનો. એલિસ could pass her UPSC exam, એલિસે તેની UPSC એક્ઝામ પાસ કરી owing to his hard work, તેની સખત મહેનતને કારણે. My failure was, આમાં આપણે D2 નો પ્રયોગ કરવાનો છે. D2 પછી પણ નાઉન આવશે. તો my failure was, મારી નિષ્ફળતા શેના કારણે હતી તો my failure was due to my laziness, તો મારી નિષ્ફળતા મારી આળસના લીધે હતી. બરાબર. આ રીતે આપણે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ને કમ્પ્લીટ કરી શકશું. આ રીતે તમારે ફંક્શન નું ટાઇટલ આપેલું છે શોવિંગ રીઝન. શોવિંગ રીઝન આપ્યા પછી કારણ કે રીઝન માં આપણી પાસે 9 આઇટમ છે, એમાં 5 સંયોજકો છે because, since, for, that, બરાબર, is વગેરે, અને 4 ફ્રેઝિસ છે on account of, because of, owing to અને due to. એ તમને સંકેત આપેલો હશે કે કેનાથી તમારે વાક્યને પૂર્ણ કરવું તો આપણે કારણ રજૂ કરવાનું આવશે. આ ધ્યાનમાં લેવાનું. ઓકે, તો આ રીતે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો મુદ્દો પૂછાશે. ઓકે, હવે પછી આપણે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એ 3-4 મુદ્દા ભેગા થાય
ત્યારે તમને શીખવાની મજા આવશે કે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કયું ફંક્શન જે આપણે એક શીખ્યા છે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ. બીજો મુદ્દો આપણે લીધો શોઈંગ રીઝન. આના પછી હજુ એક મુદ્દો લઈ અને પછી હું તમને કહીશ કે હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ. એ ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવા. ઓકે, અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે મળીશું.